આમ તો ઘણી બધી એવી સ્ટોરી કહી શકાય કે જે હૃદયને ટચ કરતી હોય, પણ એક સ્ટોરી તમને હું કહીશ કે એક છોકરી આવે છે અમારી પાસે અને આવતા વખત જ બધું જોઈએ, ચેક કરીએ છીએ, પછી એકદમ ખૂબ જ રડે છે. તો અમે પૂછીએ છીએ કે ભાઈ તું કેમ બેન રડે છે એટલી બધી? તો ત્યારે એ કહે છે કે સર મારી એજ અત્યારે 22 છે, મારું એજ્યુકેશન પતી ગયું છે, મારું ફેમિલી વેલ ટુ ડુ છે, બધી વસ્તુ ઓલ ઓકે છે, મેં મારું બધું ગેટઅપ ને બધું પણ સુધારી લીધું, પણ મારા ફેસ ઉપર ડલનેસ બહુ છે, પિમ્પલ્સ બહુ છે, થોડા ખાડા પણ છે, એના લીધે મારા સંબંધમાં મને બહુ પ્રોબ્લેમ થાય છે. પ્લસ મારા ઉપર મને રિજેક્શનનો સિમ્બોલ લાગે ને એવું નથી થવા દેવું. કોઈ વ્યક્તિ મને મારી સ્કિન કે મારા લુકને લીધે રિજેક્ટ કરીને ના જવી જોઈએ. પછી એમને બધી જ સારવાર આપી, થેરાપીસ આપી, અને ઓલમોસ્ટ આફ્ટર 3 to 4 months અને ઓલમોસ્ટ 6 to 7 સેશન્સ પછી એકદમ ફેસ નીટ એન્ડ ક્લીન થઈ ગયો. અને નીટ એન્ડ ક્લીન ફેસ થયા પછી એમનું મેટ્રિમોનિયલ જે જોવાનું થયું અને એમના પછી એમની સગાઈને થઈ ગઈ, અને એના પછી આખું એનું ફેમિલી ઇન્ક્લુડિંગ જે એમનો ગોઠવણ તેના ફિયાન્સને બધા અમારી પાસે આવ્યા અને બધાએ અમારો આભાર માન્યો. અને એ જે મુમેન્ટ હતી ને એ એક આખી અલગ જ મુમેન્ટ હતી. એટલે લોકોની આખી જિંદગીમાં જે ગર્લના એસ્પિરેશન્સ એવા હતા કે મને કોઈ રિજેક્ટ મારા લુકને લીધે કરીને ના જવું જોઈએ અને હું સારી દેખાવું જોઈએ. એ છોકરી સારી જ હતી, બટ એ ડેમેજ થઈ ગયો હતો. એ ડેમેજ છે ધીમે ધીમે રિપેર કરી અને ફેસ છે એકદમ ક્લીન થઈ ગયો. અને એ હેપીલી આગળ જતાં પછી મેરેજ ને આ તે બધી વસ્તુ છે એમની ચાલી, અને એક આખી એની લાઈફની અંદર ટ્રાન્સફોર્મેશન આવ્યું, એમના આખા પરિવારની અંદર ટ્રાન્સફોર્મેશન આવ્યું, અને દે વેર ઓલ હેપી.